સદગુરુ ભગવાન સતહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સદગુરુ ભગવાન સતહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. મન આમ જો જરાક નિરાત કરીને જોઈએ ને તો બહુ કોમળ છે અને આમ ચંચળ છે. એ મનને સ્થિર કરવા માટે, મનને સમજાવવા માટે આપણને સદગુરુ મહારાજે વિજ્ઞાન જે આપ્યું છે, સ્થિર કરવા માટે ધ્યાન અને સમજાવવા માટે સત્સંગ. જેટલું વધારે ધ્યાન થાય એટલું મન સ્થિર થાય, જેટલો વધારે સત્સંગ થાય એટલું મન સમજે. કેમ કે ધ્યાનનો ગુણ જ એ છે. આપણા સંતોએ જે આ બધા સંશોધનો કર્યા છે ને, એ ખાલી આપણને હું તો યાદ કરું ને ત્યાં જ આપણે આમ તરબતર થઈ જઈએ કે ધ્યાનની જે રીત એ લોકોએ સંશોધન કર્યું એ બહુ જબરજસ્ત છે. મનને સ્થિરતા પકડાવવા માટે ધ્યાન, સમજાવવા માટે સત્સંગ. આ બે ચીજ આપણી સાથે હોય તો આપણા આખા જીવનનું પરિવર્તન થઈ જાય. જેવી રીતે એક જમીન ઉપર ઝાડવું એક જગ્યાએ કેમ ઊભું રહે છે? પવન આવે, ડાયડું ભલે હલે, પણ એનું જે મૂળ છે એ એક જગ્યાએ હોય છે. અને આ વાત ઉપર આપણી એક કહેવત પણ છે કે થળિયું મજબૂત હોય તો ડાયડું ભલે હીચો રાખાય, કદાચ ડાળ ભાંગી જાય તો બીજી થાય. એવી રીતે આ ધર્મનું મૂળ છે ધ્યાન. અને એનું બીજ છે નામ. એ સદગુરુએ આપણી અંદર ધર્મનું બીજ વાવ્યું છે. આ બીજ જેના હૃદયમાં સદગુરુએ વાવ્યું હોય અને એ બીજને જો પાણી પાયા કરે, એનું પોષણ કરે, રક્ષણ કરે, તો હૃદયમાં ધર્મ ઉગે. ધર્મ બહારથી ન આવે, બહારથી ક્રિયા આવે, ધર્મ તો અંદરથી ઉગે. પણ ક્યારે? તો કે જ્યારે મન સ્થિર થાય ત્યારે. ગંગા સતી એક ભજનમાં પાનભાઈને બહુ કીધું છે કે જોજો વારી વારી મન ફરી ઊભું ન થાય. આ મન કૂદકો મારે છે ને એટલે આપણી અંદર ક્રોધ આવે, કામ આવે, દંભ આવે, આળસ આવે, પ્રમાદ આવે, ઘણું આવે. એ કારણ મનનું છે. આપણે બેહવું છે ધ્યાન કરવા, પણ બેહાતું નથી, એનું કારણ મન છે. પછી મન પોતે થાકે તો એમ કે હવે ઘડીક વિહામો ખાવો છે,
મન થાકે તો એમ કે હવે સૂઈ જવું છે. એટલે મનની જે સ્થિતિ છે એને સ્થિર કરવા માટે, મનની ગતિને સ્થિર કરવા માટે ધ્યાન અને સમજાવવા માટે સત્સંગ. જો સત્સંગ આપણે ગાયા કરીએ, વાતો કર્યા કરીએ, તો એમાંથી આપણું મન છે ને સમજે. અને સ્મરણ કરીએ એનાથી મનની શુદ્ધિ થાય. સત્સંગથી મન સમજે એટલે એ ભજન કરે, સ્મરણ કરે, એનાથી શુદ્ધ થાય એટલે મન ધ્યાન કરે એટલે મન સ્થિર થાય. ખેલ બધોય મન ઉપર છે. આપણા આખા જીવનનો ખેલ છે મન માથે. કબીર સાહેબે તો એમ કીધું કે मन की आरे आर है, मन की जीते जीत, मन मिलावे भगवान को, मन करावे फजीत. आ मननो चकडोळ बंद करवो होय तो आ सत्संग अविरत होवो जोईए, स्मरण पण होवुं जोईए અને ધ્યાન પણ હોવું જોઈએ, નિષ્ઠાપૂર્વક હોવું જોઈએ. આપણો આ મનની નીતિ સાચી હોય તો ભગવાન એમાં મદદ કરે. બીજ છે એ નામ છે. એ સદગુરુએ આપણી અંદર બી વાવ્યું છે. જે ધ્યાન કરવાનું આપણું જે સ્થાન ગુરુએ બતાવ્યું છે, નાભિકમળ છે એ ક્યારો છે. એ ક્યારામાં બી વાવ્યું છે અને એને આ રેણીનો ગઢ બાંધીને ફરતી વાડ કરીએ અને પ્રેમનું પાણી પીવડાવીએ તો ધર્મ ઉગે અને એના ફળ આવે 4. 4 પ્રકારની મુક્તિ જે શાસ્ત્રમાં કીધું છે એ મળે. એટલે ગુરુ મળ્યા પછી જો એ જિજ્ઞાસા રાખે, ધર્મને સમજ્યા કરે તો ધર્મ સમજાય. કેમ કે ગુરુ મુખી જીવને જ ધર્મ સમજવો સહેલો છે. જેને સદગુરુ મળ્યા હોય ને એને ધર્મ પ્રેક્ટિકલ આચરણમાં મૂકી શકાય. તો એ ધ્યાનનો પ્રકાર છે કે ધ્યાન જેમ કરીએ તો અંદરથી એ બીજ ઉગે. જો આજે આખા દેશની અંદર બીજનો માયતમ છે અને સાચો શિષ્યજી છે કે બીજથી એકમથી માંડીને પૂનમ સુધી જેટલી કમાઈ કરી હોય ને એ કમાઈ બધી ગુરુચરણમાં ધરવા પહોંચી જાય. દર પૂનમે સાધક એટલે જાય પૂનમ ઉપર સદગુરુ પાસે. કાયમથી કાયમ જો ભજન કરીએ તો જેમ બીજમાં ચંદ્રમાં જેમ કળા વધે એમ શિષ્યમાં કળા વધે. સત્સંગની કળા વધે, ભજનની કળા વધે, ધ્યાનની કળા વધે. એ કળા કાયમ અર્પણ કરતો જાય એમ કળા વધતી જાય. તો ચંદ્રમાં આંખો ખીલી ઉઠે. પછી વળી ધીમે 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 કાયમ આગળ વધવા માંડે. તો 1 મહિને પૂનમ આવે ને, બીજથી પૂનમ, એમાં બીજ છે એ નામ છે. એ સત્સંગ કરીને, મનને સમજાવીને, શ્વાસોશ્વાસનું ભજન કરીને
આપણને જે ધ્યાનની રીત બતાવી છે એ ધ્યાન કરીને મનને સમજાવી શુદ્ધ કરી અને સ્થિર કરી અને પછી જો એમાં વિજ્ઞાનમાં આગળ વધીએ તો આપણું કામ ટૂંકમાં પતે. આ વસ્તુ એવી છે કે ખરેખર સંતો આપણને કહે છે બહુ, સમજાવે છે બહુ, પણ મન આમ જેને કહેવાય ને ઓલા સ્પ્રિંગની જેમ કૂદકો મારે. એટલે બધી જગ્યાએ મન કામ કરે, સ્વભાવમાં, વૃત્તિમાં, દ્રષ્ટિમાં, શ્રવણ શક્તિમાં, ક્રિયાઓમાં, વાણીમાં. કેમ કે નવે નવ ઇન્દ્રિયોમાં મન ફરે છે. હવે એ આપણને પૂર્ણ વિવેક પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી થાય. વિવેક છે એ બહુ મોટું સાધન છે. એક એક વાત બહુ કિંમતી હોય છે મહાપુરુષોની. બાપા એવું કહેતા કે આપણે કોકને સમજાવતા હોય ને સમજે નહીં ને પછી એ ઓલાને ન સમજે એમાં આપણને ખીચ ચડે. એ પણ ન થવું જોઈએ. આપણને ખબર છે કે આપણો કાંઈ સ્વાર્થ નથી, પરમાર્થ જ છે. પણ આ બને ક્યારે? તો કે જ્યારે મનની સ્થિરતા પકડાય ત્યારે. મન ઠરીને ઠામ થવું જોઈએ. જ્યારે મન ઠરીને ઠામ થાય તો આપણા મનની આમ પણ પૂરી થાય. મનને પાછી ઘણી બધી ઉત્કંઠાઓ હોય છે, આશાઓ હોય છે, પણ એ તૃપ્ત થતું નથી. કેમ કે મનને સમજવું, એને શુદ્ધ કરવું અને એને સ્થિર કરવું. ઘણા લોકો એમ કે મનને મારી નાખો, મનને આમ કરી નાખો. કબીર સાહેબે એમ કીધું કે મન ગયા તો ક્યાં રહ્યા? જેની માથે છે મદાર. મન માથે તો મદાર છે. એટલે મન બહુ કિંમતી વસ્તુ છે. પણ આપણે જેમ સત્સંગમાં કહીએ છીએ એમ એને દિશા મળે તો દશા બદલે, એવું કંઈક વાક્ય સૂત્ર જેવું કંઈક છે, સાંભળ્યું છે આપણે, બરાબર ને? તો એવી રીતે હાવ ટૂંકો રસ્તો, પણ એને વળગી રહેવું જોઈએ. જો દાસી જીવણે પણ એક ભજનમાં એમ કીધું, એના ગુરુજીને અરજ કરી. આપણે અરજ નથી કરતા કે ગુરુજી મારું મનડું ન માને મમતાળું, વારી વારી મનને વાળલામાં પૂરું, પતળેલ જાય પર બારું. ગુરુજી મારું મનડું ન માને મમતાળું. આપણે આપણા મનને વાયરા કરવું જોઈએ. અંદરથી તમે જુઓ તો વિચાર સારો ઉઠે. કેવી ઘટના બની જાય. અંદરથી વિચાર પણ સારો હોય, ભાવના પણ સારી હોય, ઈચ્છાઓ પણ સારી હોય. પણ એ ઈચ્છા જ્યારે મનમાં ભળે ને એટલે પલટી જાય. મનમાં ભળે, સ્વભાવમાં ભળે, બરાબર ને? એટલે સંપૂર્ણપણે જુઓ મહાપુરુષોની ધીરજ કેટલી. એ હાડું સમજવા જેવું છે. એમ આપણને એમ થાય હાડું આમ કેમ, પણ એ જુઓ તમે. હમણાં જ એક દિવસ આપણે વાત કરી હતી જામનગરના પીતાંબર ભટ્ટ, જેનું હુલામનું નામ હતું પંજુ મહારાજ. ત્રિકાળ જ્ઞાની હતા અને રાજપુરોહિત હતા. પણ કર્મના અનુસંધાને, કર્મના સંજોગ પ્રમાણે એમના ધર્મપત્ની એમને
કાયમ ઘોડી કરીને 7 આંટા ફેરવે, માથે 7 પગરખા મારે, પછી લલોપતો કરે, પણ એ બોલતા નહોતા. એને ખબર હતી તોય. શું કામે? તો કે એનું મન સમજી ગયું, શુદ્ધ થઈ ગયું અને સ્થિર થઈ ગયું. હમણાં એક વાત એવી સાંભળી, ઉકા આપણે કેવા સંત તુકારામ, એમના પત્ની પણ કર્કશા હતા, કેવું કાંઈ. શેરડીને સાંઠો માર્યો, એ કે સારું કામ કર્યું, લ્યો તમે 2 ઘા કરીને, 1 ઘા કરીને 2 ટુકડા કરી દીધા. તો એને ક્રોધ ના આવે. વાણીમાં ફૂલ જરતું હોય એવી વાણી ધીરે 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 થવા માંડે. આંખમાં અમી આવે. ઓટોમેટિક આપણામાં ભક્તિના, ભજનના લક્ષણો આવે, ગુણ આવે. એટલે વ્યવસ્થિત અભ્યાસુ બનીએ તો અને સંગ પણ એવો જ ભાવ ભજવે જો સંગ પ્રમાણે અનુસરીએ તો. નહીતર એમાં એક ભજનમાં એવું પણ છે કે 100 વર્ષ રહ્યો સિંધુમાં પણ તોય પૈલડાની પાણા. કાળમીંડ પાણો હોય ને એને 100 વર્ષ દરિયામાં રાખો, બાયણે આવે ને હથોડી મારો એટલે એમાં કોરી ધૂળ ઉડે. પણ સંઘની, સોબતની થોડીક આપણને આમ ઇફેક્ટ થવી જોઈએ, એના પ્રત્યેનો આપણો વિચાર હોવો જોઈએ. તો એવી રીતે સદગુરુના સંગમાં આપણે રહીએ ને તો એની ઇફેક્ટ થાય, સમજીએ તો. નકર તો એમને એમ રહીએ આપણે, બરાબર ને. મન એટલું બધું શક્તિશાળી છે, મન એટલું બધું તાકાતવાળું છે કે પલમાં આ બ્રહ્માંડથી પર લઈ જાય આપણને, એવી તાકાત છે. મનનું મન થાય તો તરત સમાધિમાં લઈ જાય, મનની એવી તાકાત છે. પણ એને ભણાવવું પડે, ભક્તિથી, જ્ઞાનથી. બાપા એવું કહેતા કે એને સદગુરુની પાઠશાળામાં ભણાવવું પડે. એટલે આપણું જ્ઞાન હોય ને તો એ કામ ના આવે, એ ગુરુ જ્ઞાનથી જ મન ભણે તો થાય. મન બાળક જેવું છે. જુઓ, દૂધની વાટકી એકનો એક હોય. આપણે આપણા દીકરા માટે જ એ વાટકી ભરીને રાખી હોય. પછી તમે કોઈ પણ એને કહો કે પીવડાવી દો તો એ છોકરું એને આથે નહીં પીએ, એની માને આથે પીશે. હું વાંધો, દૂધ તો એ જ છે. એમ મન છે ને એ પણ એવું છે, મન દૂધ જેવું છે. એટલે વાત એનો એ ભલે છે, પણ ગુરુની વાતને સાથે લઈને જો એને ભણાવશો તો ભણશે, તો એ વાતને સ્વીકારશે. એટલે એ દૂધ પીધું કહેવાય. નકર વસ્તુ તો એનો એ છે. એવી રીતે બાળકની વાત કરીએ છીએ આપણે, પણ ક્યાંય પણ આપણે જમવા જઈએ, બધાને અનુભવ હોય છે, સારામાં સારી રસોઈ હોય, પણ આપણને આમ મન મૂકીને જમવાની મજા ના આવે. આપણા ઘરે જ આવે, ભલે છાશ ને રોટલો હોય, એમાં ભલે 56 ભોગ હોય. એવી જ રીતે ગમે તેટલું જ્ઞાન આપણે ગોખીને, વાંચીને, સાંભળીને પાકું કર્યું હોય,
પણ એમાં મનને તૃપ્તિ નથી થતી, એટલે અલગ અલગ જગ્યાએ ગોતે છે ને કે હજી મારે જોઈએ છે એ નથી એવું મન કહે છે. વળી ક્યારેક આપણે વાંચતા હોય ને ત્યારે એવું પણ આવે ખાડું આ મારા વિચારમાં તો હતું, આ જે હું વાંચું છું આ તો મારા વિચાર, આ તો મને આ વિચારમાં કેટલી વાર આવી ગયું, તોય કેમ સ્વીકારાતું નથી મન પાછું, તોય કેમ વાંધો નહીં. કેમ ગુરુગમ વાણી જ મનને સમજાવી શકે. આ જ્ઞાન સરોવરમાં મન જ્યારે સ્નાન કરે તો મન શુદ્ધ થાય, અને પછી વિજ્ઞાનને જો અનુસરે તો વિજ્ઞાન પ્રગટ થાય. વિજ્ઞાન એટલે જે આપણને ભજન મળ્યું છે એમાં આપણું મન લાગી જાય તરત. ધ્યાન છે એ આખી અલૌકિક વસ્તુ છે. આપણે સતત સાંજ સુધીમાં આપણે વિચારીએ તો આંખથી, કાનથી, નાકથી, 9 10 ઇન્દ્રિયોથી, શરીરથી, કે કોઈ પણ અંદરના અવયવો કે તત્વથી કેટલી પ્રવૃત્તિ કરીએ, એમાં તમે બેસીને સાંજે હિસાબ કરો તો સાચી પ્રવૃત્તિ કેટલી. આપણે કામ કરીએ, માની લ્યો આપણને જરૂર છે 2 બટકા ખાવા પડે છે, મકાન જોઈએ, પૈસા જોઈએ, કામ કરીએ. એ કામ કરતાં કરતાં આપણે સાઈડમાં તમે સાંજે હિસાબ કરો, હાલો બેહીને ભજન કરવાનો ટાઈમ નથી, બરાબર, સત્સંગ કરવાનો ટાઈમ નથી, વાંધો નહીં, કામ છે. પણ તમે જે કામ કરો છો એ કામ કરતાં કરતાં આપણને બીજા વિચાર આવે છે કે નહીં? એ બીજા વિચાર આપણે કરીએ ત્યારે આપણું કામ ખોટી થાય છે, ચાલુ રહે છે. બસ એ વિચારોને કાઢીને એ કામ કરતાં કરતાં આ વિચારોને તમે માલિકો ટ્રીટ કરતા આવડવું જોઈએ. તો એ મન સંજુ કહેવાય. સારા વિચાર આવે, સારો વિચાર આવે એટલે ઓટોમેટિક કર્મ સારું જ થાય. આચરણ ઓટોમેટિક સુધરી જાય. એવી જ રીતે સત્સંગમાં પણ તમારે જોવું, આપણા આંગણામાં કોયલું બોલતી હોય કાયમ, અને છોકરા આંગણામાં રમતા હોય કાયમ, તો છોકરા શું બોલે? કોયલની કોપી કરે કે નહીં? કોયલનો અવાજ કાઢવાની કોશિશ કરે. મોરલા બોલતા હોય તો મોરની કોશિશ કરે. કાગડો બોલતો હોય તો કાગડાની કોપી કરે. એવી જ રીતે આપણે પોતે સતત જો સારા વિચાર કરશું ને તો એ બોલી અંદરથી એવી જ આવશે. તમે જે બોલશો ને, આજે જ સત્સંગમાં વાત થઈ હતી, 6 મહિના નક્કી કરી લ્યો, એકેય સાઈડમાંથી જેમ સેમ જ વાત કરવી, ખોટું ન બોલવું. 6 મહિના, 6 મહિનામાં કદાચ વાર લાગે તો 12 મહિના ટેક રાખવી, કદાચ 5 વર્ષ નીકળી જાય તોય વાંધો નહીં, ખોટું ન બોલવું. એક દી એ જ વસ્તુ એવી સિદ્ધ થઈ જાય કે તમે બોલો ને એમ થાય. સત્ય વાણીની અંદર આ તાકાત છે. પાછું ખૂબી એ છે કે તકલીફ તો બેયમાં છે. સાચું બોલવામાં તકલીફ છે, ખોટું બોલવામાં તકલીફ તો છે જ. પણ તો આમાં મજા આવે છે, આમાં નથી આવતી. સાચું બોલવાથી ખોટું બોલેલા, ખોટા કરેલા કર્મ એકદમ ધોવાઈ જશે. ખોટું બોલવાવાળાને કર્મ હજી માથે ઋણ ચડતું જાય છે.
એટલે જેને આપણે કહીએ ને કે આપણી પોતાની અંદરની જે નીતિ, આપણો પોતાનો અંદરનો જે ધર્મ, એને મજબૂત બનાવવા માટે સર્વપ્રથમ આપણી વાણી એ પણ એકદમ નિર્મળ, વિવેકી, વિનયવાળી, ધીરજથી સાચું કેવું, એટલે તળ દઈને કેવું એમ પણ નહીં, વિનય ને વિવેકથી સારું, સારી રીતે. ઘણા લોકો નથી કહેતા મારું સત્ય જ હોય, ભલે કડવું હોય પણ સત્ય, એમ નહીં. સત્ય પણ મીઠું કરીને આપો. બરાબર. અને એ જો આપણે મહાપુરુષોના સત્સંગમાં કે સત્પુરુષોના શાસ્ત્રમાંથી જો વાંચન કરીએ તો એ વાણી આપણી સુધરે. જેમ કે યોગ વશિષ્ઠ રામાયણ છે, તુલસીકૃત રામાયણ છે, વાલ્મીકી રામાયણ છે, જ્ઞાનેશ્વરી ગીતા છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, રવિભાણ સંપ્રદાય કબીર પરંપરાની બધી જે વાણી સંત મત પ્રમાણેની છે, એ તમે વાંચો તો એમાંથી આપણને વિવેક તો પ્રગટ થાય છે. એ બોલી છે ને ક્યારેક ક્યારેક સંતને, સદગુરુને રીઝવી દે. બોલીમાં એ તાકાત છે. આપણે જોઈએ છીએ ને ભજન એકનો એક હોય, વાણી સંતોની એક, ભાગવતનો કે વેદનો શ્લોક એકનો એક હોય, પણ અમુક લોકો એને વ્યવસ્થિત રીતે સંગીતમાં અને સૂરમાં મઢીને બોલે તો મજા આવે. બોલો એમને એમ બોલી નાખે તો મજા ના આવે. પછી વાણી ખાલી બોલવામાં પણ એમાંય પણ આરોહ ને અવરોહ છે. ક્યારે ધીમું બોલવું, ક્યારે જરાક ઊંચેથી બોલવું. ઊંચેથી એટલે આમ ઊંચેથી નહીં, પણ અવાજને ઊંચે લઈ જવો અને બોલવું. એ કળા છે. એનાથી જ્ઞાની પુરુષો પણ, સત્પુરુષો પણ, મહાપુરુષો પણ એનાથી રીઝે. અમારા એક મહાત્માજી હતા, મારા મિત્ર હતા, એની પાસે કોઈ બોલી ન શકે. મને એમ કે તમે બોલો. બધા એને નવાઈ લાગે. હું બોલું એટલે 5 વાગી જાય સવારના, સાંજે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી બોલવાનું કહે તો હું બોલ્યા કરું. બરાબર. આ વાણીની તાકાત છે કે ભગવાનને પણ 2 ઘડી સાંભળવું પડે. પાછું આપણા જે શબ્દ, આપણો જે અવાજ, આપણી જે વાણી, એને આપણે કેળવી શકીએ છીએ. આજે કાગડો કંઈ નર કે ખરજમાં ઘૂંટીને અવાજને સુધારી નહીં શકે. ત્યારે માણસ છે એનો ગમે એવો અવાજ ઘોઘરો હોય, જાડો હોય, પણ એને જો લયબદ્ધ બનાવે તો એ અવાજ પણ મીઠો લાગે. નકર હાવ કોયલ જેવો અવાજ હોય પણ કર્કશ ભાષા એમાં હોય તો એ મજા ના આવે. કહેવાનો મુદ્દો એ છે કે વાણીથી પણ આપણને પોતાને આપણા અંદરથી પણ આનંદ આવે. ઓલું જલન થાય, અંદર જલન થાય. એટલે આપણે આપણા મનને સ્થિર કરવામાં વાણી પણ મદદરૂપ થાય છે, આનંદ પમાડે. શું કામે આપણે ક્યાંથી માણસો સત્સંગ સાંભળવા આવે છે ને, ફોરેનમાંથી નથી આવતા, ઇન્ડિયામાં ગમે ત્યાં કેટલો ટાઈમ લઈને, કેટલું ખર્ચ કરીને, ધંધો ખોટી કરીને માણસો કેવા સત્સંગોની અંદર હાજરી આપે છે. શું કામ? તો કે એ વાણીની તાકાત છે, એ શબ્દની તાકાત છે, એ સત્સંગની તાકાત છે. એટલે આપણે આપણા મનને પણ જો એ સમજાય ને અને એ સમજાવીએ ને
પછી મન આનંદી બની જાય, મન શુદ્ધ બને, મન સ્થિર બને, મન સમજનું બને, ઓટોમેટિક ધ્યાન લાગે. જે કરવું પડે ને એ ધ્યાન નથી, ક્રિયા છે. પણ સમજણનો દોર જેમ જેમ મજબૂત થતો જાય તો ધ્યાન સહજ થઈ જાય. અને એનું બીજું પ્રમાણ એ છે કે સદગુરુનું એક એક વાક્ય, એની એક એક પલ, એની એક એક ક્ષણ એને કિંમતી લાગે. મન જ્યારે સમજનું થાય ને ત્યારે એને એક એક વાત એને બહુ કિંમતી લાગે. કેમ કે એ ધ્યાની બન્યો ને, જેટલા તમે ધ્યાનમાં ઊંડા જશો એટલી ગુરુની વાત ઊંડેથી સમજાશે. બરાબર? જેટલા સમજણમાં તમે વિશાળ બનશે, મન તમારું સમજશે, એટલો ગુરુનો શબ્દ વિશાળ લાગશે. જેટલું મન સમજશે એટલો શબ્દ એને ગુરુનો વિશાળ વિરાટ લાગશે. તમને એમ થઈ જશે કે ઓહો, આખા એક શબ્દમાં જ, આ ગુરુ મહારાજના એક શબ્દમાં અનંત બ્રહ્માંડો સમાઈ જાય એવડો મોટો શબ્દ છે આ. પણ એ નથી સમજતું ત્યાં સુધી સત્સંગ નાનો લાગે છે. સમજી ગયું ને મન એટલે મોટો લાગશે સત્સંગ, મહાન લાગશે. ધ્યાનમાં ઊંડા જશો ને ત્યારે એ શબ્દ ગહેરાઈથી સમજાશે. જેટલા આપણે સમરણની અંદર, શ્વાસોશ્વાસના સમરણમાં જેટલા આપણા મનને વધારે લગાડશું ને વધારે એમાં ઓતપ્રોત કરશું એટલો પ્રાણ પણ વિશાળ બને. આપણને એવું લાગે કે આખું જગત પ્રાણથી ભરપૂર છે. વિચાર એવો લાગે પછી મોટો કે આખું જગત વિચારથી ભરપૂર છે. પછી એવું પણ લાગે કે આખું જગત જ્ઞાનથી ભરપૂર છે, ભક્તિથી પણ ભરપૂર છે. પછી એમ લાગે કે જગત આખું બ્રહ્મથી ભરપૂર, બ્રહ્મસભર છે. બ્રહ્મનો એક મહાસાગર લાગે. પછી જેમ ઊંડા જઈએ, આગળ વધીએ તો આખું આ બ્રહ્મ આકાર સ્વરૂપે, આખું વિશ્વ એક સ્વરૂપે, એક મૂર્તિ સ્વરૂપે પણ દેખાય. એટલે એને સમજવું પડે. મનને સમજવા માટે, મનને સમજાવવા માટે સત્સંગ. પાછું સંતોએ એ મોટી દયા કરી છે, બહુ જબરો ઉપકાર છે એનો. અનુભવી મહાપુરુષોની વાત કરું છું. એનો એટલો બધો ઉપકાર છે કે આપણને જે અઘાટ વસ્તુ છે એ આપણને ઘાટમાં લઈ આવીને પરાવાણીને વૈખરીના શબ્દ દ્વારા અગોચર છે એને સન્મુખ કરીને આપણને અગોચર હતું એને દ્રષ્ટિ ગોચર કરાયું, દર્શન કરાયું. જે અઘાટ હતું એને ઘાટમાં લઈને એનું દર્શન કરાયું. જે પરાવાણી છે, જ્યાં શબ્દ નથી, એ સ્વરૂપને શબ્દ લઈને સમજાયું. એ મહાપુરુષોએ હાવ દેશી સરળ ભાષામાં, જો આપણને એમ કોઈ સંત સરળ રીતે બોલે તો આપણને એમ થાય કે આ નોર્મલ ભાષા છે, આમાં કંઈ બહુ નથી. પણ આપણે એવી ભાષા છે
કે ઉલટ ભાષા છે એને આપણે સમજી નહીં શકીએ. વેદ બહુ નથી વાંચતા લોકો, શું કામે? સમજાતા નથી. આ ભજન શું કામે ગવાય છે? તો કે સમજાય છે, અને ન સમજાય તોય મજા આવે છે. એની અંદર તત્વ છે શબ્દમાં. કેવી રીતે? તો કે આખું આ બ્રહ્મ સ્વરૂપ છે ને, એ શબ્દમાં લઈ એ સ્વરૂપને અને સંતો બોલે છે. એક દાખલા સ્વરૂપે સમજવું હોય તો માદળિયું હોય ને, એ ભલે સોનાનું હોય કે ચાંદીનું હોય કે ત્રાંબાનું હોય કે પિત્તળનું હોય કે એલ્યુમિનિયમનું, ગમે તે હોય, પણ એમાં મંત્ર ન હોય તો શોભા આપે? કામ ન કરે. ખાલી એક સમજવા માટે, માદળિયામાં ચોંટવાનું નથી. એવી રીતે આ મન છે ને આપણું, એ માદળિયા જેવું છે. એમાં સદગુરુએ મંત્ર નાખ્યો છે. કયો મંત્ર છે? તો કે જેમાંથી તમામ મંત્રો પ્રગટ થયા, એ મંત્ર, એ મહામંત્ર, એટલે એને બીજ કહેવાય. અને એ આપણા હૃદયમાં મૂક્યું છે. કે આ તમે રાખો ને, કાંઈ ન નડે. અને એને તમે જેમ બને એમ સાચવા કરો, સંભાળ્યા કરો, યાદ કર્યા કરો, એને વાગોળ્યા કરો, તો એ મોટું વૃક્ષ બને. અને એની ફળ આપણે જ ખાવાના છે. 5 જણા બીજાય ખાય, વધારે આવે તો, વધારે મહેનત કરીએ તો. એમાં પાછી વાર પણ નથી લાગતી. પણ શરત એટલી છે કે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પોતાએ આપણું પોતાના સ્વરૂપનું દર્શન કરવું હોય તો સદગુરુના શબ્દ પ્રમાણે હાલવાનું છે. એ સત્સંગથી જ મન સમજે, મને સમજે છે. આપણે કેમ કહીએ કે આ વાણી હાવ ફોતરા જેવી હતી. તમે નથી કહેતા કે આમાં દમ છે, આમાં કાંઈ દમ નહોતો, આપણે કહીએ ને. એ સદગુરુની જ્યારે વાત સમજાય તો એના એક એક શબ્દ જીંડુ રત્ન જેવા હોય છે. અને બાપા બહુ કહેતા કે શબ્દ તમે ગમે એ શાસ્ત્રનો લ્યો, પણ એમાં માલ તમારે તમારો ભરવાનો છે, તો આમાં માણસને મજા આવશે. તો મનને અસર થાય, પણ પેલા મનને ભણવું તો જોશે ને, ગુરુ પાસે અભ્યાસ કરવો પડે. અને આમ ન સમજાય તો થોડાક દિવસ નિયમ લઈ લેવો. કાયમ કલાક બેહવું, 2 કલાક બેહવું, કે અડધો કલાક બેસવું, 15 મિનિટ બેસવું, કાયમ રાખવું. થોડાક દી નહીં, અમે તો એમ કંઈ કાયમ રાખવું. થોડુંક કાંઈક બગડે તૂટે, જે કાંઈ થતું હોય એમાં મૌન ધારણ કરતાં શીખવું. કોઈક બોલી જાય તો એ ટાણે મૌન ધારણ કરતાં શીખવું. આ જગત આપણાથી સુધરે એમ છે નહીં. કોઈએ સુધારી દીધું હોય તો કયો, તમે તમારા મનને સુધારી શકો? જો એ તમે સુધારશો તો ગુરુની સ્થિતિને પણ તમે સમજી શકશો. એ કઈ ગતિમાં રમે છે ને ગુરુ, એ શિષ્યને અનુભવ થાય. જો સદગુરુના શબ્દમાં હાલે તો આ મન પોતે જ મોહન છે, મન જ ભગવાન છે, મન જ બ્રહ્મ છે. એવી આ હાવ સરળ સીધી સાદી વાત, આપણા સુખની વાત, આપણી શાંતિની વાત, આપણા સંતોષની વાત, આપણા ઘરની વાત, આપણા આત્માની વાત,
જો બાપા અમને એમ કહેતા કે અમે તો આ જેમ ગોવાળીઓ ગાયને દોઈને પછી ગાયને પીવડાવે એમ તમારું દૂધ તમને પાઈએ છીએ, તમારું ને તમારું તમને આપીએ છીએ, એવું બાપા અમને કહેતા. પણ જ્યારે મન સમજે ને તો સદગુરુની વાત છે ને એ અનુભવમય લાગે, અનુભૂતિની લાગે, અને મન ન સમજે ને તો વાત લાગે. શબ્દ ગમે એટલો ઊંચો ભલે હોય પણ માલ ન હોય તો શું? શબ્દ ગમે એટલો ભલે ને દેશી હોય, ઘણા મહાપુરુષો એમ ખાલી કહે ને આપણને જા મોજ કર, આટલું જ બોલે, એને આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી મોજ હોય. અને બીજાને તમે જિંદગી આખી મોજ કરાવવા માગો ને, એની વાહે મહેનત કરીને કરીને થાકી જાવ ને તોય મોજ ના આવે ને ઓલાને એક ખાલી શબ્દોમાં કામ થઈ જાય. એ અનુભવી મહાપુરુષનો અને આ જીવનો આટલો ફરક. આપણે જો એવું થવું હોય તો મનને સમજાવો, મનને શુદ્ધ કરો, મનને ધ્યાની બનાવો. મન જેટલું ધ્યાનમાં જશે, ભલે થોડોક ટાઈમ ક્રિયા લાગે પણ પછી સહજ થઈ જાય. આપણે સાયકલ લાગતા હોય ને થોડોક ટાઈમ મહેનત પડે, ક્રિયા જેવું લાગે, અકળામણ આવે. કોઈ પણ કામમાં ભણતા હોય તો પહેલાં એમ થાય, પછી સહજ થઈ જાય. એમ પહેલાં ક્રિયા અને પછી ઓટોમેટિક એ જ ક્રિયા સહજ બની જાય, હાવ સહજ થઈ જાય. આપણને ખબર ન પડે એમ આપણું દેહાભિમાન પણ છૂટી જાય, આપણો અહંકાર છૂટી જાય, મન માયામાંથી હટી જાય. પણ દશા કેના જેવી છે? કીડી જેવી. કીડી હોય ને, કીડી એ ઓલું શેરડીનું છોતું પડ્યું હોય એટલે ત્યાં જાય, એને એમ થાય કે આમાં રસ છે, એટલે ઢૂંગલો આખી બીજી આખી નાઈટને ભેગી કરે. આપણને ખબર છે કે કીડી એ છોતા ખાય છે. આપણને શું છે, કીડી ક્યાં ચોઈટી છે? આપણે શું કહીએ? છોતામાં. એમ સંત ઈ કહે છે કે આ માયાની જે મજા આવે છે ને એ છોતું છે. છોતામાં જો મજા આવતી હોય તો એ નેચરલ એનો જે રસ છે એમાં કેવી મજા આવી છે. આ જગત છે એ બ્રહ્મનો એક પડછાયો છે, એમાં જો મજા આવતી હોય તો ઓરિજિનલી મળે તો કેવી મજા આવે. એટલે કે તમને આ મજા આવે છે એ તો વાત પાકી છે ને, ગમે છે ને, પણ એ ક્ષણિક છે, કાયમી નથી, સાચું પણ નથી, એ તો પડછાયો છે. એ મનને સમજવું જોઈએ, એ મન સમજી જવું જોઈએ આ ખોટું છે હાડું. જેના થકી આ બન્યું છે, હું જેનાથી સુંદર લાગુ છું, તો એ મને જે સુંદર લગાડે છે એ કોણ છે? એ મનને સમજવાનું છે કે મારી અંદર આટલી બધી આ આંખમાં મોઢામાં નૂર દેખાય છે, એ કોનું છે? આપણે સુંદર લાગીએ છીએ, અંદરથી કોઈક સુંદર લગાડે એ કોણ છે? એ સમજાઈ જાય તો આ શરીર એ પડછાયો છે. પછી શરીરનો મોહ એની મેળાએ છૂટી જાય. આપણને જે બોલવાની મજા આવે છે એ વૈખરી વાણી છે, એમાં કોઈ વિવેક નથી ભાષામાં, શબ્દમાં. પણ એ વાણી જ્યારે તમે પરામાં વયા જાઓ એ સમજી જાય મન, અને પછી પરામાંથી બોલતો હોય તો એ મજા કોઈ ન સમજે તો કાંઈ નહીં, પણ તમને મજા આવે તમે બોલતા હો ને એટલે. હમણાં આજ વખતે મેં ગુંડલા હતા ને ત્યારે
એક ભાઈ શ્રીફળ લેવા જવાનું હતું તો એણે 1000ની નોટ આપી, એને એમ કે 50ની છે, કલર બે હરખા લાગે ને. મેં કીધું, મેં ભાઈ તમે નોટ 1000ની શું કામ આપી, 50ની નોટ તો છે. તો કે નહીં 1000ની નોટ મારી પાસે છે, મેં 50ની આપી છે. બરાબર, મારી યાર એણે ચર્ચા કરી પણ આમ હાથમાં નોટ હતી તો જોયું નહીં. મેં તમે જોઈ લો ને, તમારા હાથમાં છે ને. ઓ વાહ એ કે બરાબર, કલર હરખો હોય એવું લાગે છેટેથી. ક્યારેક ઉતાવળમાં પણ આવું થાય. એમ આ જીવ છે એ નાનાને મોટું સમજે છે ને મોટાને નાનું સમજે છે. આ મનની અણસમજ છે. એટલે 1000 રૂપિયા એને 50 જેવા લાગતા હતા ને 50 રૂપિયા એને 1000 જેવા લાગતા હતા. બરોબર ને? મનને ગુરુ પાસે એટલે ભણાવો, એને ટકોરા બંધ બનાવો. મનને ઉતાવળ ન કરતા, પૂછાય. ગુરુ મહારાજ નહીં, પૂછાય વિવેકથી, વિનયથી, શાંતિથી. એને આનંદમાં લઈ આવાય, એને મોજમાં લઈ આવાય, હસતા રમતા રખાય ગુરુ મહારાજને. તોય આપણા કામ ઘણા થઈ જાય. ઈ મનને સમજાવવા માટે એ પેલું કામ કરે. આજે મેં વાંય કીધું હતું, આમાં આવતું હતું, અમે તાણ્યો તો રથ, એવી રીતે ખેંચો તો, હાંકો તો. બાપાનું સામયું પહેલી વાર ગુંડલામાં કર્યું ને ત્યારે ગાડામાંથી રથ બનાવ્યો હતો અમે, અને આમ જૂતીને હાંકો. એટલે બાપાએ કીધું કે જે ભગવાનનો રથ હાંકે એનો રથ ભગવાન હાંકે. એ શબ્દ પાછો આજે સાંભળો ઓલી યાત્રામાં. લ્યો, તો આપણને એટલું સમજાય કે આપણે જો સંતોને, સદગુરુને, ભક્તોને, ગુરુ ભાઈલાઓ એકબીજા મોજમાં રહીએ ને બધાને મોજમાં રાખીએ તો ભગવાન આપણને મોજમાં રાખે. ઈ રીત છે ને સાવ સહેલી છે. એમાં કંઈ ન જોઈએ, જ્ઞાન ભક્તિ કાંઈ નહીં. ભક્તોને આનંદમાં રાખતા શીખો. અને ઘણા લોકો ખાલી બોલે તો એ મજા આવે છે ને, આપણે જોઈએ છીએ ને. એવા લોકો છે, એનું નથી જાહેરમાં પ્રોગ્રામ ગોઠવતા, તે સારું બોલે છે, હસાવે છે, એટલે માણસને હસવું છે એટલે જ ભેગા થાય છે ને. નકર કે ભાઈ દાંત કાઢે ને હું જાઉં, પણ હસાતું નથી, હસવું આવતું નથી, તો કાંઈક પ્રયોગ કરીને પણ એને એવી રીતે સંતને, સદગુરુને હસતા રમતા રાખવા જોઈએ. તો આપણને એ હસતા રમતા કરી દે કાયમી. કેમ કે એની પાસે તો એવી